જો તમે પણ આ વર્ષે પવિત્ર યાત્રાધામો અને કુદરતી નજારાઓની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો અમે લાવી રહ્યા છે આપના માટે એક શાનદાર 11 દિવસનો નેપાળ પ્રવાસ. એક એવી યાત્રા જેમાં આપણે ભારત અને નેપાળના સુંદર દ્રશ્યો તેમજ પવિત્ર સ્થળોને કવર કરીશું. ચાલો જોઈએ આ આખી યાત્રાનો રોડ મેપ. આ યાત્રાની શરૂઆત થશે સુરતથી, જ્યાંથી આપણે વાયા અમદાવાદ થઈને આગળ વધીશું. દિવસ બીજો અને ત્રીજો, જ્યાં આપણું પહેલું રોકાણ રહેશે બનારસ અને બીજું રોકાણ રહેશે અયોધ્યા. ગંગા આરતીના દર્શન અને રામલલ્લાના નવા બનેલા ભવ્ય મંદિરના દર્શન કરી આપણે ધન્યતા અનુભવીશું. દિવસ 4 અને 5 આપણે નેપાળની બોર્ડર ક્રોસ કરીને સાંજે ચિતવન પહોંચીશું. બીજા દિવસે ત્યાં આપણે લોકો રોમાંચક જંગલની સફારીનો આનંદ માણીશું. દિવસ 6 અને 7 આપણે લોકો નેપાળની રાજધાની કાઠમાંડુ પહોંચીશું. અહીં આપણે પશુપતિનાથ મહાદેવના દર્શન કરીશું તેમજ લોકલ સાઇટસીઇંગ કરીશું. સાથે જ આપણે મનોકામના દેવીના દર્શન પણ થશે. દિવસ 8 આપણે નેપાળનું સૌથી સુંદર શહેર એટલે કે પોખરા, પહાડોની ગોદમાં વસેલા આ નેપાળનું આપણે લોકો સાઇટસીઇંગ કરશું. મિત્રો, હવે વાત કરીશું આ પ્રવાસમાં ખાસિયતોની. આ આખી યાત્રા આપણે 2x2 AC બસ દ્વારા કરાવવામાં આવશે, જેથી આપની યાત્રા આરામદાયક રહે. પડવાની તારીખો નોંધી લેજો: 22 જુલાઈ, 16 સપ્ટેમ્બર અને 14 ઓક્ટોબર. તો મિત્રો, હવે આપણે વાત કરીએ યાત્રાની કિંમતની. જો તમે એક રૂમમાં 3 વ્યક્તિ રહેશો તો પ્રતિ વ્યક્તિ તમારે પે કરવાના રહેશે 14,000 રૂપિયા. જો તમે એક રૂમમાં 2 વ્યક્તિ રહેશો તો પ્રતિ વ્યક્તિ તમને કરવાના રહેશે 15,000 રૂપિયા. સીટો ખૂબ જ લિમિટેડ છે અને બુકિંગ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. તો મોડું ના કરો, અત્યારે જ તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે આ યાદગાર સફર પર જવા માટે નીચે આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. નેપાળની આ સુંદર યાત્રામાં જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.